ટ્વેલ્થના સ્ટુડન્ટ્સ છે જે એ લોકોએ હમણાં બોર્ડ એક્ઝામ આપી છે એ પતી ગઈ છે, તો હવે આગળ કયો કોર્સ લેવાય અને કેવી રીતે બધું સ્ટાર્ટ કરાય? તો સૌથી પહેલી વસ્તુ કે 12th એક્ઝામ તમે આપી હોય તો કઈ સ્ટ્રીમની અંદર છે, કોમર્સ છે, આર્ટ્સ છે કે સાયન્સ છે, તો એના પછી તમે એબ્રોડ એજ્યુકેશનનું પ્લાન કરી શકો છો. અને એબ્રોડ એજ્યુકેશન પ્લાન કરવામાં ઘણા બધા સ્ટેપ હોય છે કે જેમ IELTS, PTE, TOEFL, Duolingo જેમ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટની એક્ઝામ આપવાની હોય છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે ઘણા બધા સ્ટુડન્ટો સેટની પ્રિપરેશન્સ કરતા હોય છે, પણ હું સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને કહેવા માગું છું કે સેટ વેવર અવેલેબલ છે, ઘણી બધી યુનિવર્સિટીમાં સેટ વેવર છે. અને એક ટોપ ઓફ ધ થિંગ્સ આઈ વુડ લાઇક ટુ શેર કે જાન્યુઆરી ઇન્ટેક માટે તમે પ્લાન કરો, બિકોઝ તમારું 12થની એક્ઝામ પતી ગઈ છે, હવે તમારું રિઝલ્ટ આવશે. એના પછી 2 થી 3 મહિના તમે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટની પ્રિપરેશન્સ કરશો અને એના પછી તમે એબ્રોડ એજ્યુકેશનનો પ્લાન કરશો. તો તમારે રાઇટ ગાઈડન્સ જોઈએ છે સ્ટડી એબ્રોડ વિશે. તો જો તમારે એબ્રોડ જવું હોય ને તો કોમેન્ટમાં સ્ટડી એબ્રોડ લખી દો, અમે તમને બધી જ ઇન્ફોર્મેશન DM કરી લઈશું. થેન્ક યુ.